વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો હું આજે તમને માવા મોહનથાળની રેસીપી આપવાની છું. તો મેં આ વાસણને ઘીથી ગ્રીસ કરી લીધું છે. સામગ્રી બનાવવા માટે અમે મૂળો માવો ઘરનો જ લીધો છે, અડધો વાટકો. એની સામે મેં 2 વાટકો ચણાનો લોટ લીધો છે. અને હવે હું 1 વાટકો મિશ્રી લઈશ અને એનાથી અડધું જળ પધરાવીશ. એટલે હું સૌ પ્રથમ આમાં 2 વાટકી, મારી પાસે વાટકાની માપનું હું 2 વાટકી ચણાનો લોટ આમાં પધરાવી દઈશ અને 1 વાટકી મિશ્રી અને અડધી વાટકી જળ પધરાવીશ. એટલે સૌ પ્રથમ હું ઘી મૂકીશ અને લોટને શેકી લઈશ. તો તમે જોઈ શકો છો કે મેં આ 2 વાટકી લોટ લીધો છે, અડધો વાટકો માવો અને અડધી વાટકી મિશ્રી છે, 1 વાટકી મિશ્રી છે અને અડધી વાટકી જળ છે. આમાં સૌ પ્રથમ હું લોટને શેકી લઈશ. તો તમે જોઈ શકો છો કે મેં 2 મોટા ચમચા એટલે કે લગભગ 5 ટેબલ સ્પૂન જેટલું ઘી પધરાવી દીધું છે. હવે હું આને સાવ ધીમા તાપે લોટને શેકી લઈશ. ઘી ગરમ થશે અને એલચીનો ભૂક્કો બી પધરાવીશ. તો આપણું ઘી ગરમ થઈ ગયું છે. હવે સૌ પ્રથમ હું આમાં આ ચણાનો લોટ પધરાવી દઈશ અને હવે એને સાવ ધીમા તાપે શેકાવા દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણે બ્રાઉન કલરનું કરવાનું છે. હજી થોડુંક આપણે એને કરવા દઈશું. એટલે આ 2½ કપ છે, તો એની સામે આપણે 3/4 કપ જેટલું ઘી તો જોઈએ જ છે. તો જ વ્યવસ્થિત શેકાશે. ને એકદમ આપણે થોડું કચ્ચી બ્રાઉન કરશું, બળવા નહીં દઈશું, ધીમા તાપે એને બ્રાઉન શેકાવા દઈશું અને પછી એની ચાસણી કરશું. અને હવે આમાં આપણે તો માવો શેકેલો જ છે ઘરનો, નહીં તો જો તમે બહારથી માવો તૈયાર લાવો છો, હું સામગ્રીમાં કોઈ વસ્તુ માવો બહારથી નથી લાવતી, હું ઘરે જ તૈયાર કરું છું. જો તમે ઓલું કરો છો મોહનથાળ બનાવવા માટે, તો આમાં તમે બહારનો માવો હોય તો તમે પછી આ સ્ટેજ ઉપર એમાં પહેલાં જ પધરાવી દેવાનું, જેથી આ લોટ શેકાય એની સાથે આપણો માવો પણ તૈયાર થઈ જાય. અને મેં આ મોળો માવો કર્યો છે, એમાં મિશ્રી નથી પધરાવી. અને આને થોડું કચ્ચી બ્રાઉન કરશું, કારણ કે આમાં માવો આવશે એટલે સફેદ કલર પર આવી જશે. એટલે ધીમા તાપે શેકાવા દઉં છું. અને ગરમી ઉનાળાની સિઝન છે એટલે આમાં થોડુંક મેં ઘી ઓછું પધરાવ્યું છે. જો જરૂર પડશે તો પછી પધરાવીશ, કારણ કે આમાં ઘી ઉપર આવશે. તો આ સ્ટેજ ઉપર હું આમાં માવો પધરાવી દઉં છું અને પછી શેકાવા દઉં છું. તમે જોઈ શકો છો કે આપણું બહુ સરસ એક રસ જેવું થઈ ગયું છે. હવે હું એને ઉતારી લઈશ અને પછી હવે હું એની ચાસણી કરવા માટે મૂકી દઈશ. તો મેં અહીંયા આગળ આને ઘીથી ગ્રીસ કરી લીધું છે. તો મેં 1 વાટકી મિશ્રી પધરાવીશ. મેં અહીંયા 1½ કપ મિશ્રી પધરાવી છે અને એની સામે હું 3/4 કપ જળ પધરાવીશ. તો તમે જોઈ શકો છો મેં 3/4 કપ આમાં જળ પધરાવી દીધું છે. હવે હું આની 1 તારની ચાસણી થવા દઈશ, લો ટુ મીડિયમ ગેસ ઉપર. ને પછી આપણે હું હમણાં એમાં પધરાવીશ ચાસણી, ત્યારે હું એલચીનો ભૂક્કો પણ પધરાવી દઈશ અને આ બદામથી હું ગાર્નિશિંગ કરીશ એને. તો તમે જોઈ શકો છો કે આપણી આ 1 તારની ચાસણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જે લોટ અને માવો શેકીને રાખ્યો છે એને આમાં હું પધરાવી દઈશ. એલચીનો ભૂક્કો તો મેં આમાં જ એલચીનો ભૂક્કો પધરાવી દીધો છે. હવે હું આપણે જે માવાનું જે આ મિશ્રણ તૈયાર કર્યું છે એને પણ હું આમાં પધરાવી દઈશ. જોઈ શકો છો કે હું માવાના મિશ્રણમાં આપણે જે મિશ્રી ચાસણી જે કરીને રાખી છે એ પધરાવી દીધી છે. ને હવે હું હલાવીશ અને એનું ગોટી પડતું થશે એટલે મેં આને અહીંયા આગળ ઘીથી ગ્રીસ કરીને રાખ્યું છે અને હું એમાં પધરાવી અને પછી એને સ્મૂથ કરીશ. તો તમે જોઈ શકો છો કે આપણું મેં આ મીડિયમ ગેસ ઉપર અત્યારે મેં સાવ સ્લો રાખ્યો છે અને હવે આને ગોટી પડતી થવા દઈશ. એમાંથી ઘી છૂટું પડશે એટલે મેં અહીંયા આગળ આ પ્લાસ્ટિકની ઘીથી ગ્રીસ કરી રાખ્યું છે, એમાં હું પધરાવી દઈશ. ને જોશે તો હું 1 ચમચી એમાં ઘી પધરાવીશ.
કે આપણું આ કોટી પડતું થઈ ગયું છે. હવે હું આમાં એને તો તમે જોઈ શકો છો કે આપણું આ એકદમ ફાઇન થઈ ગયું છે. અને હવે હું આને થોડીક વાર ઠરવા દઈશ અને પછી એના પીસીસ કરીશ. એને બદામથી ગાર્નિશિંગ કરીશ. તો તમે જોઈ શકો છો આપણી સરસ સામગ્રી તૈયાર થઈ ગઈ છે. અને આ ઠરશે એટલે આપણે જરૂરથી સામગ્રી ધરવામાં કામમાં ઉપયોગમાં લઈ શકશું. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો. નવી સામગ્રી જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. જોઈ શકો છો કે આપણું આ પીસીસ સરસ પડી ગયા છે. હજી ઠરવા દઈશ. તો તમે આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુ